જૂનાગઢના સોરઠ વિસ્તારમાં પ્રખ્યાત કેસર કેરીના પાકને વાતાવરણનું ગ્રહણ લાગ્યું। સતત કમોસમી વરસાદ અને હવે ઠંડીનું પ્રમાણ ઓછું રહેવાથી કેરીના ઝાડ પર ફ્લાવરિંગ ઓછું આવ્યું, જેની સીધી અસર પાક પર પડી શકે છે। આંબા ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે સતત બદલાતા વાતાવરણને કારણે ફળનું બંધારણ થતું નથી। આંબાના ઝાડમાં અત્યધિક ફૂટ આવી છે, જેની અસર ફ્લાવરિંગ પર પડી। રોગ આવવાની પણ શક્યતા વધી છે। માર્ચ મહિનામાં કેટલું બંધારણ ટકી રહેશે તે જોવાનું રહેશે। ખેડૂતો હવે આંબા ખેતીથી વિમુખ થઈ રહ્યા છે તેવી સ્થિતિ સર્જાઈ। બીજી તરફ કેરીના બગીચાનો લાખો રૂપિયાનો ઇજારો લેનારા વેપારીઓનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી તેમને નફો તો ઠીક, નુકસાન જ વેઠવું પડી રહ્યું છે। કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે નવેમ્બર ડિસેમ્બરમાં જે ઠંડી અને ફ્લાવરિંગ આવવું જોઈએ તે નથી આવ્યું। હવે થોડી ઠંડી શરૂ થઈ છે, પરંતુ ફળધારણની પ્રક્રિયા ઓછી, જેનાથી આ વર્ષે કેસર કેરીના પાક પર ગંભીર અસર પડી શકે છે। બીજા નંબરમાં નવેમ્બર ડિસેમ્બરની અંદર જે ઠંડી પડવી જોઈએ એને બદલે વાતાવરણ વિપરીત રહ્યું તો કોઈ મોરનું સેટિંગ થતું નથી, એટલે ફ્રૂટનું બંધારણ ન થઈ શકે। ફ્રૂટનું બંધારણ ન થાય તો ખેડૂતોને કાંઈ પરવડે નહીં। લગભગ 20-25% જેવું આની અંદર મોર દેખાય છે। હજુ આની અંદર મધ્યો અને બીજા જીવજંતુ આવવાની ઘણી બધી શક્યતાઓ હોય, તો માર્ચ સુધીની અંદર લગભગ આની અંદર કેટલું બંધારણ થાય એ ખબર પડે। લગભગ 20-25% જેવું ઉત્પાદન રહે તો હવે ખેડૂતોને આ પરવડે એવું છે નહીં। છેલ્લા 5 વર્ષથી લગભગ આંબાના બગીચાવાળા લગભગ બધા નિષ્ફળ જાય છે। અત્યારે આંબાવાડીમાં આપણે જે આવ્યા, અત્યારે આપણે બધું જોયું તો અત્યારે એવું લાગે કે જે નવેમ્બર ડિસેમ્બરમાં ફ્લાવરિંગ આવવું જોઈએ એને બદલે થોડુંક લેટ થયું। એનું કારણ છે ઠંડી। જે ઠંડી નવેમ્બર ડિસેમ્બરમાં આવવી જોઈએ એ અત્યારે 2-4 દિવસથી ચાલુ થઈ, એટલે ફ્લાવરિંગમાં તો તકલીફ છે જ। જે મગીઓ બંધાવવાનો હોય એ લેટ થયો, એટલે પાકમાં નુકસાની તો રહેવાની જ છે। 3 લાખ રૂપિયામાં રાખી હતી, પણ લાખ રૂપિયાની કેરી થઈ હતી। 1 લાખ રૂપિયો ઘરધણીનો ગયો હતો ને 1 લાખ રૂપિયો અમારો ગયો હતો। એમાં પણ કઈ વર્યું નતું, ખાવા જેવી કેરી રહી નથી। આ વર્ષે શું લાગે? આ વર્ષે એવું લાગે જ છે કે કેરીનું આવરણ તો ફૂલ રહે, પણ એ નો રહે એની કઈ ખાતરી નહીં। 15 ડિસેમ્બરની વચ્ચે સામાન્ય રીતે 10 થી 15% જેટલું ફ્લાવરિંગ આવી જતું હોય છે, તો એ ફ્લાવરિંગ આ વખતે 0 આવ્યું જ નથી। ડિસેમ્બરની અંદર 40-50% જેટલું ફ્લાવરિંગ હોય છે દર વખતે, એટલે ઓવરઓલ જોવા જાય તો ડિસેમ્બર પૂરો થાય ત્યાં સુધીમાં 60-70% એ ફ્લાવરિંગ આપણે પહોંચી જતા હોય છે। તો ડિસેમ્બરની અંદર ફ્લાવરિંગ માંડ 15-20% જેટલું આવ્યું છે, બહુ ઓછું આવ્યું। અને હવે જાન્યુઆરી છે એની પણ આપણે લગભગ 15 જાન્યુઆરીની નજીક પહોંચવા આવ્યા છે, છતાં હજી પણ ફ્લાવરિંગ છે જોઈએ એવું આવ્યું નથી। એટલે ઓવરઓલ જોવા જઈએ તો એક તો લેટ ફ્લાવરિંગ છે,